કાળઝાળ ગરમીમાં નિરાશ્રિતોના વહારે આવી અમદાવાદ મહાનગરપાલિકા। અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ અપાયું છે। ધૂમધકતા તાપમાં રસ્તા પર વસતા ભિક્ષુક અને આશ્રય વગરના લોકોની સ્થિતિ કફોડી બની છે। ત્યારે નિરાશ્રિત લોકોની કાળજી અમદાવાદ મનપા લઈ રહ્યું છે અને લોકોને આશ્રય આપી રહ્યો છે। એએમસીનો યુએસડી વિભાગ દિવસ દરમિયાન 3 ડ્રાઈવ ચલાવે છે, જેમાં ગરમીના કારણે પરેશાન થતા લોકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે। સાથે જ ઓઆરએસનું પણ વિતરણ કરાઈ રહ્યું છે। અમદાવાદના 7 ઝોનમાં આશરે 31 જેટલા આશ્રય ગૃહો આવેલા છે, જેમાં 2800 જેટલા આશ્રિતોની કેપેસિટી છે। હાલ 2100 જેટલા આશ્રિતો વસવાટ કરી રહ્યા છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટની સૂચનાને પગલે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાનું યુએસડી ડિપાર્ટમેન્ટ કે જેના દ્વારા વિશેષ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે। આપ અમદાવાદના નારાયણપુરા વિસ્તારના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને જે રોડ પર રહેતા હોય તે તમામ લોકોને આશ્રય ગૃહમાં ટ્રાન્સફર કરવામાં આવશે। આ તમામ લોકો ખાસ કરીને 12 થી 4 દરમિયાન કોઈ પણ ભટકતું જીવન ન જીવે તે માટે વિશેષ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે। ન માત્ર નારાયણપુરા પરંતુ અમદાવાદ શહેરના તમામ વોર્ડની અંદર આ પ્રકારના કામગીરી માટે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાએ સૂચના આપી દીધી છે। યુએસડી ડિપાર્ટમેન્ટ આ માટે કામ કરી રહ્યું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો તમામ લોકોને ખાસ કરીને આશ્રય ગૃહમાં ટ્રાન્સફર કરવા માટેની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તમામને ખાસ કરીને ઓઆરએસ પણ આપવામાં આવ્યું છે, શું ખાય છે શું નહીં, અને તેની સાથે તમામ પ્રકારની જાણકારી મેળવવામાં આવે છે, કારણ કે જે લોકો અહીંયા આવ્યા છે તે તમામ લોકો ક્યાંથી આવ્યા છે, કેવી રીતે આવ્યા છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે। અને તેની સાથે તમામ લોકોને આ પ્રકારે આશ્રય ગૃહમાં લઈ જવામાં આવી રહ્યા છે। મારી સાથે જે ડિપાર્ટમેન્ટના બેન છે અશ્વિનીબેન, તેમની સાથે વાત કરીશું, અધિકારી છે તેઓ। શું કહેશો બેન? અશ્વિનીબેન, ખાસ કરીને કેટલા લોકોને આશ્રય ગૃહમાં તમે લઈ જવાના છો? આજે જે રોડ ઉપર, બ્રિજ ઉપર કે ફૂટપાથ ઉપર જેટલા માણસો અમને જોવા મળે છે એમને સમજાવી અને અમારે આશ્રયગૃહમાં શિફ્ટ કરવા અમે પૂરેપૂરી તૈયારી કરશું। એમાંથી જો જેટલા કન્વિન્સ થાય, જેટલા આવવા તૈયાર હોય, અમે પૂરેપૂરો આખો દિવસ ટ્રાય કરશું અને શિફ્ટ કરવા માંગીએ છીએ। ઘણા સમયથી ઓરેન્જ એલર્ટ 2-3 દિવસથી છે, ત્યારે આ પરિસ્થિતિની અંદર કેટલા લોકોએ આશ્રય ગૃહનો લાભ લીધો છે? અંદાજી તમારી સવારે ડ્રાઈવ ચાલુ હોય છે, બપોરે ડ્રાઈવ ચાલુ હોય છે અને નાઇટમાં ડ્રાઈવ ચાલુ હોય છે। અંદાજિત તમે માનો તો 18, 20 કા 25ની આસપાસ તો શિફ્ટ કરી ગયેલા જ છે અમે। આ વિસ્તારની અંદર જ કામગીરી થતી હોય છે, કયા વિસ્તારમાં આપ જાઓ છો? અમારા જે પશ્ચિમ ઝોનમાં જે આશ્રયગૃહ આવી ગયેલા છે એમાં અમે આશ્રયગૃહને અલગ અલગ વોર્ડ અને વિસ્તાર આપી ગયેલા છે। એટલે આખા પશ્ચિમ ઝોનમાં અમારો યુસીડીનો સ્ટાફ, કોર્પોરેશનનો સ્ટાફ અને એસસીએચનો સ્ટાફ બધા સાથે મળી અને સવારે, બપોરે અને નાઇટમાં આખા વિસ્તારને કવર કરે છે। બિલકુલ, તો કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર છે કે જેઓ ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા માટે કામ કરી રહ્યા છે યુએસડી ડિપાર્ટમેન્ટમાં, તેઓ ખાસ કરીને વિસ્તારમાં જઈને વિશેષ પ્રકારે કામગીરી 3 ટાઈમ નિભાવે છે। એટલે સવારે પણ જાય છે, સાંજે પણ જાય છે અને ખાસ કરીને જે લોકો ભટકતું જીવન જીવે છે તેમને આશ્રય ગૃહમાં ટ્રાન્સફર કરવામાં આવે છે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।